ચણિયાચોળીનું ટીઝર બેસિકલી ફર્સ્ટ ગ્લિમ્પ જેવું છે. એકચ્યુઅલ સ્ટોરી કે કેરેક્ટર વિશે મચ રિવેલ નથી કર્યું, સો ઇટ્સ ફીલ મોર લાઇક ફર્સ્ટ લુક ધેન ફૂલ ટીઝર. પહેલા સેકન્ડ થી જ એ રસ્ટિક વિલેજ વાઇબ ફીલ થાય છે અને યશ સોનીનો ઇન્ટેન્સ લુક એકદમ કેચી લાગે છે. એમણે આમ તો ઘણા લવેબલ રોલ કર્યા છે, પણ આ લુક એમના પ્રીવિયસ કેરેક્ટરથી કંઈક અલગ જ દેખાય છે, જે આપમેળે ઇન્ટરેસ્ટ બિલ્ડ કરે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક સિમ્પલ પણ ઇફેક્ટિવ છે, જે વિલેજ સેટઅપને મેચ કરે છે. જે એક ફ્રેમ બતાવવામાં આવી છે એમાં ડિટેલિંગ સારી છે. કોસ્ચ્યુમથી લઈને લાઇટિંગ સુધીનું બધું જ અર્થલી એન્ડ ગ્રાઉન્ડેડ લાગે છે. હવે વાત કરીએ ટીઝર વિશે. આમ તો સ્ટોરી કે ડાયલોગ રિવીલ નથી થયા, જસ્ટ વન બોલ્ડ વિઝ્યુઅલ અને ઇમ્પેક્ટફુલ બોડી લેંગ્વેજ. પણ ક્યારેક એટલું જ કાફી હોય છે ક્યુરિયોસિટી બિલ્ડ કરવા માટે. ટૂંકમાં કહીએ તો ટીઝર વાત કરતા વિઝ્યુઅલ વધુ કહે છે. મેકર્સના પાસ્ટ સક્સેસફુલ પ્રોજેક્ટ જોવામાં આવે તો એવું લાગી રહ્યું છે કે આ મૂવી કંઈક યુનિક જ ડિલિવર કરવાની કોશિશ કરશે. સિમ્પલ, સસ્પેન્સફુલ અને ગ્રાઉન્ડેડ છે. આવનારા ટ્રેલર સાથે ક્લિયરિટી પણ આવશે, પણ આ ટીઝર માટે ઓકે લાગે છે. અટેન્શન ગ્રેબ કરવા માટે, નોટ ફૂલ રિવીલ માટે. સો આર યુ રેડી ફોર રસ્ટિક સ્વાગ? યસ ઓર નો? રાઇટ ઇન કમેન્ટ બોક્સ. બાય બાય.